જે ઘોડાને લગામ ચડાવવી એ આપણો અધિકાર છે. એ અધિકાર આપણને પકડાતો નથી. મૃત્યુને જીતવું એટલા માટે પરમાત્માએ મન આપ્યું છે. પરમાત્માએ મન નિંદા કુથલી માટે નથી આપ્યું. પરમાત્માએ મન આહાર નિંદ્રા ભય અને મૈથુન માટે નથી આપ્યું. પરમાત્માએ મન બીજાનું આંચકી લેવાના કાવા દાવા કરવા માટે નથી આપ્યું. પરમાત્માએ પાપ કરવાને માટે અને પુણ્યશાળીનો દેખાવ કરવાને માટે મન નથી આપ્યું. પરમાત્માએ મન એટલા માટે આપ્યું છે કે તું મારા નામની ઉપર, ભગવાનના નામની ઉપર એક ક્ષણને માટે તો કોન્સન્ટ્રેટ કર. એક ક્ષણને માટે તું તારા મનને મારામાં કેન્દ્રિત કર. અને અર્જુન પૂછે છે કૃષ્ણને, મેં વાત કરી તમારી આગળ, યાદ રાખજો. અર્જુન પૂછે છે કૃષ્ણને કે તું બધું પ્રિસ્ટિપેશન કરવાનું માંડી વાળ. મારે તારો જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ, સાંખ્યયોગ કંઈ જાણવો નથી. તું ભગવાન છે અને તું મારી સામે ઊભો છે, મારો રથ હાંકે છે. તું એક કામ કરી દે. શું? આ મારા ચંચળ મનને શાંત કરી દે. ચંચલમ હિ મન કૃષ્ણો, મારું મન ચંચળ છે, એ ચંચળ મનને તું શાંત કરી દે એટલે મારા બધા પ્રશ્નો ઉકલી જાય. 5000 વર્ષ પછી પણ આજે મન ચંચળ એ સ્થિર થયું નથી. અર્જુનનો પ્રશ્ન 5000 વર્ષે પણ છે એવો ને એવો છે.